ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન. તમારું નામ જણાવી શકો? મારું નામ બીનલ ઠાકરિયા છે. અચ્છા, કેવું રહ્યું આજનું તમારું ઇન્ટરવ્યુ? આમ તો સારું રહ્યું. પેનલ ખૂબ સારી હતી અને વાતચીત પણ બહુ સારી રીતે કરે છે એટલે સારું રહ્યું. કઈ પેનલ હતી? અમારે હસમુખ પટેલ સર હતા ચીફમાં અને બીજા અન્ય. અચ્છા, તમારું બેકગ્રાઉન્ડ શું છે? અમે ફિઝિક્સ સબ્જેક્ટ સાથે માસ્ટર્સ કરેલું છે એટલે જ. અચ્છા, આજે અંદર તમને કેવા ક્વેશ્ચન્સ કરવામાં આવ્યા હતા જણાવી શકો? ત્યાં મોટેભાગે કેસ સ્ટડીને લગતા ક્વેશ્ચન્સ વધારે હોય છે એટલે આપણે આન્સર આપીએ તે પ્રમાણે થોડા બીજા ક્વેશ્ચન્સ આવે અને યોજનાઓ છે તેના વિશે પણ પૂછતા હોય છે. તમે ડીપમાં જઈ શકો આ ક્વેશ્ચન્સ રિલેટેડ? ડીપમાં તો એટલે તેઓ મોટેભાગે આપણને કેસ સ્ટડી જ આપતા હોય છે કે તમે યોજનાનો અમલ કેવી રીતના કરશો, તમને આ પોસ્ટ પર મૂકવામાં આવે અને આવી ફરિયાદમાં તો તમે કઈ રીતે એને હેન્ડલ કરશો તે વધારે પૂછવામાં આવે. જીપીએસસીના સબ્જેક્ટ રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ કરવામાં આવ્યા હોય? હા, આપણે જો કોઈ એવા આન્સર આર્ટિકલ વિશે બોલીએ કે તો તેના વિશે પછી ડિટેલમાં પૂછી શકે છે એટલે આપણે જે રીતના આન્સર આપીએ તે રીતના એ લોકો વધારે ડિટેલમાં પૂછે. ઓકે, કરંટ રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ? હાલ મને તો એવું કંઈ નથી પૂછ્યું પણ એ લોકો પૂછી શકે છે. એક અચ્છા. પૂછ્યો હતો કે એવી કોઈ ઘટના કે જે બહુ સારી હોય ને બહુ ખરાબ હોય તે તમે જણાવો તો તે રીતના સવાલ પૂછી શકે છે. અચ્છા, હોબીઝ રિલેટેડ કોઈ ક્વેશ્ચન કરવામાં આવ્યો હોય? મને તો નથી કરવામાં આવ્યું પણ કોઈ બીજાને કરી શકે છે. અચ્છા, ઓકે. તમારું ઇન્ટરવ્યુ એપ્રોક્સ કેટલો ટાઈમ ચાલ્યું હશે? 20 મિનિટ જેટલો તો. ઓકે, હવે આપણા જે નેક્સ્ટ કેન્ડિડેટ છે આવનારા એ લોકો માટે તમે કોઈ ટિપ્સ આપવા માંગતા હો? એમના માટે તો જે પોસ્ટ માટે તમારું ઇન્ટરવ્યૂ છે તો તેના રિલેટેડ સારી એવી તૈયારી કરી જવાની કે તેમની યોજનાઓ શું છે અને તેમનું કામગીરી કેવી રીતના થતી હોય છે તો તે વધારે બેનિફિટ રહે છે. અને તમારું જે બેકગ્રાઉન્ડ છે સ્ટડી બેકગ્રાઉન્ડ કે કોઈ જોબ કરતું હોય તો તે જોબ રિલેટેડ વધારે ક્વેશ્ચન આવી શકે. ઓકે, બેસ્ટ લક ફ્રોમ રાજેશ્વર ફાઉન્ડેશન. થેન્ક યુ.